Hello everyone, warm welcome to English Made Easy. In today's lesson you are going to learn a poem of Standard 11, Unit 3 Read 2. The title of the poem is Woodman, Spare That Tree. This poem was written by an American poet and songwriter George Pope Morris. In this poem, a woodman tries to cut down the oak tree, planted by poet's forefather near his house. The poet stops him and requests him not to cut the tree. એક કઠિયારો જ્યારે કવિના ઘર પાસે વાવેલા વૃક્ષને કાપવા માટે આવે છે, વૃક્ષ કે જેને કવિના પરદાદાએ વાવેલું છે, ત્યારે કવિ કઠિયારાને રોકે છે, વિનંતી કરે છે કે કઠિયારા તું આ વૃક્ષને કાપીશ નહીં. સ્ટેન્જા 1. Woodman, spare that tree. કવિ એ કઠિયારાને ઉદ્દેશીને કહે છે સ્પેર ધેટ ટ્રી મીન્સ ડુ નોટ કટ ધેટ ટ્રી, તે વૃક્ષને કાપીશ નહીં. ટચ નોટ અ સિંગલ બાવ. બાવ મીન્સ બ્રાન્ચ. તે વૃક્ષની એક પણ ડાળીને તું અડીશ નહીં. બીકોઝ ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. કવિ એમ કહે છે કે બાળપણમાં, યુથ મીન્સ ઇન ચાઇલ્ડહુડ, બાળપણમાં આ વૃક્ષે મને આશરા આપેલો છે. એન્ડ આઈ પ્રોટેક્ટ ઇટ નાઉ, અને હવે મારી જવાબદારી છે કે હું આ વૃક્ષનું રક્ષણ કરું. It was my forefather's hand that placed it near his God. અહીં કવિ એમ કહે છે કે it was is the short form of it was. તે મારા પૂર્વજનો હાથ હતો, તે મારા પરદાદાનો હાથ હતો કે જેણે આ વૃક્ષને તેમના પલંગની પાસે વાવેલું. અહીં જે ઓક ટ્રી છે તેને કવિના પરદાદાએ વાવેલું છે. There woodman let it stand. એ કઠિયારા તેને તું ત્યાં જ ઊભું રહેવા દે, એ વૃક્ષને તું અડીશ નહીં, તું કાપીશ નહીં. Thy axe shall harm it not. Thy means your. Old English form of your is thy. તારી કુહાડી આ વૃક્ષને નુકસાન કરી શકશે નહીં, એટલે કે તારી કુહાડીથી તું આ વૃક્ષને કાપી શકીશ નહીં. સ્ટેન્જા નંબર 2. That old familiar tree. This oak tree was planted by poet's forefather, hence the poet calls it old familiar tree. આ ઓક વૃક્ષને કવિના પરદાદાએ વાવેલું, તેથી કવિ આ વૃક્ષને ઓલ્ડ ફેમિલિયર ટ્રી કહે છે. પુરાણું અને કવિનું પરિચિત વૃક્ષ છે. Whose glory and renown are spread over land and sea. Glory and renown means fame. કીર્તિ, પ્રતિષ્ઠા, કે જેની પ્રતિષ્ઠા, જેની કીર્તિ ચારે દિશાઓમાં ફેલાયેલી છે. ઓવર લેન્ડ એન્ડ સી આ એક ઇડિયમ છે જેનો અર્થ થાય છે ચારે દિશાઓમાં. સ્પ્રેડ મીન્સ ફેલાયેલું હોવું. એન્ડ વુડસ્ટ thou hew it down. કવિ કઠિયારાને પ્રશ્ન કરે છે કે તું આ વૃક્ષને કાપી નાખીશ. thou means you, hew down means cut down. woodman, forbear thy stroke. એ કઠિયારા તારા કુહાડીના ગાને તું રોકી રાખજે, કંટ્રોલમાં, કાબુમાં રાખજે. તું તારી જાત ઉપર સંયમ રાખજે. Cut not its earthbound ties. Earthbound ties means roots spread into the deep earth. Who spare that aged oak? Aged means very old. This oak tree is very old. આ ઓકનું વૃક્ષ છે ખૂબ જ પુરાણું છે, કારણ કે કવિના પરદાદાએ વાવેલું છે. This oak tree is now towering to the skies. કવિ એમ કહે છે કે આ ઓકનું વૃક્ષ હવે આસમાનને આંબી રહ્યું છે. ટાવરિંગ મીન્સ વેરી ટોલ. તેથી એ કઠિયારા તું આ વૃક્ષને કાપીશ નહીં. સ્ટેન્જા નંબર 3. કવિ કઠિયારાને આ વૃક્ષ કાપવાની ના પાડે છે, કારણ કે આ વૃક્ષ સાથે કવિની ભૂતકાળની યાદો જોડાયેલી છે. When but an idle boy, I sought its grateful shade. Idle boy means unoccupied boy. અપ્રવૃત્ત છોકરો. કવિ એમ કહે છે કે જ્યારે હું
નવરો બાળક હતો ત્યારે હું આ વૃક્ષનો છાંયડો માણતો હતો. શેડ મીન્સ છાંયડો. ધ પોએટ ઇઝ વેરી ગ્રેટફુલ ટુ ધ ટ્રી. કવિ આ વૃક્ષ માટે આભારની લાગણી અનુભવે છે. ગ્રેટફુલ મીન્સ થેન્કફુલ. તેથી અહીં ગ્રેટફુલ શેડ શબ્દોનો ઉપયોગ કર્યો છે. ઇન ઓલ ધેર ગસિંગ જોય હિયર ટુ માય સિસ્ટર્સ ફીલ્ડ. આ વૃક્ષ નીચે મારી બહેનો ઉભરાતા આનંદ સાથે, ગસિંગ મીન્સ ઓવરફ્લોઈંગ, ખૂબ જ આનંદ સાથે આ વૃક્ષ નીચે રમેલી છે. માય મધર કિસ મી હિયર. મારી માતાએ મને આ વૃક્ષ નીચે ચૂમેલો છે, મને લાડ લડાવેલા છે. માય ફાધર પ્રેસ માય હેન્ડ. મારા પિતાએ મને આ વૃક્ષ નીચે આશ્વાસન આપેલું છે. આમ ઓક ટ્રી સાથે કવિના કુટુંબની યાદો પણ જોડાયેલી છે. લાસ્ટ ટુ લાઇન્સ સજેસ્ટ ધેટ ધ પોએટ ઇઝ ઇમોશનલી અટેચ્ડ ટુ ધ ટ્રી. Forgive this foolish tear, but let that old oak stand. કવિ કઠિયારાને એમ કહે છે કે એ કઠિયારા, તું આ મારી આંખમાં આવેલા ફૂલિશ ટીયર મીન્સ ચાઇલ્ડિશ ટીયર, મારી આંખમાં આવેલા બાલિશ આંસુને તું માફ કરી દે, પણ તું આ ઓલ્ડ ઓકને તું ઊભું રહેવા દે. મીન્સ ડોન્ટ કટ ધીસ ટ્રી. તું આ વૃક્ષને કાપીશ નહીં. Let's have a look at the questions of this poem. Stanza 1 questions. Question number 1. What does the poet request to the woodman? કવિ કઠિયારાને કઈ વિનંતી કરે છે? એનો આન્સર અહીં આપેલો છે, સ્પેર ધેટ ટ્રી. એના ઉપરથી એનો આન્સર થશે, the poet requests the woodman not to cut the tree. કવિ કઠિયારાને વૃક્ષ ન કાપવાની વિનંતી કરે છે. ક્વેશ્ચન 2. Why does the poet want to protect the tree? કવિ શા માટે વૃક્ષનું રક્ષણ કરવા માંગે છે, ઝાડનું રક્ષણ કરવા માંગે છે? The answer is the poet wants to protect the tree because the tree had sheltered him in his childhood. કવિ ઝાડનું રક્ષણ કરવા માંગે છે કારણ કે વૃક્ષે તેમને બાળપણમાં આશ્રય આપેલો. In youth it sheltered me. Find out the pairs of rhyming words from the stanza. તો અહીં rhyming words means words having the similar sound pattern. એવા શબ્દો કે જેની સાઉન્ડ પેટર્ન સરખી છે. તો આ સ્ટેન્જામાં ટ્રી, મી, બાવ, નાવ, હેન્ડ, સ્ટેન્ડ, કોટ, નોટ, આ બધા રાઇમિંગ વર્ડ્સ છે. Question number 4. Find out the expressions in which the poet asks the woodman not to cut the tree. એવી એક્સપ્રેશન શોધી કાઢો કે જેમાં કવિ કઠિયારાને વૃક્ષ ન કાપવાની વિનંતી કરે છે. એવી અહીં 3 એક્સપ્રેશન્સ આપેલી છે. સ્પેર ધ ટ્રી મીન્સ ડોન્ટ કટ ધ ટ્રી, ટચ નોટ અ સિંગલ બાઉ, એક પણ ડાળીને અડીશ નહીં, અને ત્રીજી છે લેટ ઇટ સ્ટેન્ડ, વૃક્ષને ત્યાં જ ઊભું રહેવા દે, એટલે કે કાપીશ નહીં. ક્વેશ્ચન 5. Who had planted the tree? And question 6. Where was the tree placed? વૃક્ષને કોણે વાવેલું અને વૃક્ષને ક્યાં વાવેલું? આ બંને પ્રશ્નના જવાબ આ 2 લાઇન્સમાં આપેલા છે. It was my forefather's hand that placed it near his cot. તે મારા પરદાદાનો હાથ હતો કે જેણે વૃક્ષને પલંગની પાસે વાવેલું. The poet's forefather had planted the tree. વૃક્ષને કવિના પરદાદાએ વાવેલું, અને વૃક્ષને ક્યાં વાવવામાં આવેલું? તો નિયર ધ કોટ. ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ્સ. સમાનાર્થી શબ્દ શોધી કાઢો. બ્રાન્ચ, બ્રાન્ચનો સિમિલર વર્ડ છે સ્ટેન્જામાં બાઉ મીન્સ ડાળી. એન્સેસ્ટર means forefather, પૂર્વજ. Stanza 2 questions. Describe the tree. વૃક્ષનું વર્ણન કરો. The answer is the oak tree is very old. Its fame is spread over land and sea. અહીં ઓકના વૃક્ષની વાત કરવામાં આવી છે. ઓક ટ્રી ખૂબ જ જૂનું છે
ખૂબ જ પ્રાચીન છે. તેની ખ્યાતિ ચારે દિશાઓમાં ફેલાયેલી છે. ઇટ ઇઝ વેરી ટોલ, તે ખૂબ જ ઊંચું છે. ઇટ્સ રૂટ્સ આર ડીપલી બાઉન્ડ ટુ ધ અર્થ. ધ પોએટ ઇઝ ઇમોશનલી અટેચ ટુ ઇટ. કવિ આ વૃક્ષથી ખૂબ જ લાગણીથી જોડાયેલા છે. ક્વેશ્ચન 9. Where are the glory and renown of the tree spread? Glory and renown means ખ્યાતિ. વૃક્ષની ખ્યાતિ ક્યાં ફેલાયેલી છે? The answer is the glory and renown of the tree are spread over land and sea. વૃક્ષની ખ્યાતિ ચારે દિશાઓમાં ફેલાયેલી છે. Question 10. What does the poet mean? Earthbound ties. Earthbound ties નો અર્થ શું થાય છે? The answer is the earthbound ties means the roots of the tree are deeply bound to the earth. વૃક્ષના મૂળ કે જે જમીનમાં ખૂબ જ ઊંડે સુધી ફેલાયેલા છે. Question 11. Which tree is mentioned in this poem? કયા વૃક્ષની વાત કરવામાં આવી છે આ પોએમમાં? Answer is the oak tree is mentioned in the poem. Stanza 3 questions. Question number 12. How were the poet and his family members associated with the tree? કવિ અને તેમના કુટુંબના સભ્યો આ વૃક્ષ સાથે કઈ રીતે સંકળાયેલા છે? The answer is the poet and his family members were closely associated with the oak tree. As a boy, the poet played in the shade of the tree. કવિ પોતે જ્યારે બાળક હતા ત્યારે આ વૃક્ષના છાયામાં રમતા. His sisters also played there joyfully. તેમની બહેનો પણ ખૂબ જ આનંદથી, ખૂબ જ ઉત્સાહથી આ વૃક્ષ નીચે રમતી. His mother kissed him there and his father placed his hand under that tree. તેમની માતાએ તેમને આ ઝાડ નીચે ચૂમેલા. તેમના ફાધરે એમને આશ્વાસન આપેલું. Find out the words meaning the following words. અહીં શબ્દો આપેલા છે, એના સમાનાર્થી શોધી કાઢો. Overflowing means gushing, ઉભરાતું. Childish means foolish, મૂર્ખામી ભર્યું અથવા તો બાલિશ. Thankful, grateful means આભારી. Question 14. What did the poet's mother do to him? કવિની માતાએ તેમને શું કરેલું? The answer is the poet's mother kissed him under the tree. કવિની માતાએ કવિને વૃક્ષ નીચે ચૂમેલા. Question 15. Pick out the line from the stanza showing the poet's emotional attachment to the tree. કવિ આ વૃક્ષથી ખૂબ જ લાગણીથી જોડાયેલા છે તેમ દર્શાવતી લાઈન આ સ્ટેન્જામાંથી શોધી કાઢો. એવી લાઈન છે, Forgive this foolish tear. The line showing the poet's emotional attachment to the tree is Forgive this foolish tear. Pick out the pairs of rhyming words from the stanza. આ સ્ટેન્જામાં રાઇમિંગ વર્ડ્સની પેર્સ છે boy and joy, shade and plate, here and tear અને hand and stand.